ચાલો તો હું બનાવું છું બાજરાના રોટલા. બરાબર, મમ્મી ઓલી બાજુ છે તો ફટાફટ બનાવી નાખું, નહીંતર એ આવે ને તો કહે કે હું બનાવું એટલે એના હાથના ખાઈએ. તો આજે હું મારા હાથના ખવાડીશ. તમે પણ તમારા મા બાપને જે છોકરા જોતા હોય ને એ ખવાડજો, ના ખવાડતા હોય તો ચાલુ કરજો, શીખવાડજો. બધાને મા બાપને કહું છું કે છોકરાઓને છે ને બાજરાના રોટલા શીખવાડજો. કાલ સવારે મારી જેમ વિદેશ જાય તો કામ આવે, એમ આવડતું હોય તો. નહીં તો પછી બ્રેડ ખાવી પડે, બ્રેડ. બરાબર, સાચી વાત કે ખોટી વાત? હાથે સાથે આપણે કહેવત છે ને. તો એક રોટલો તો થઈ ગયો છે અને બીજો ફટાફટ લોટ માજરું છું. લોટ કરી નાખો. ઘણા લોકો તો સગાઈ પણ છે ને રોટલા માટે જ કરે. રોટલા ઘડવા ખાટું થઈને તો સગાઈ કરે, પીવા કરે, એમ કે રોટલા કરીને ખવડાવે. અરે અરે, રોટલા તો હાથે કરી લેવાય. નિર્ભર કોઈ ઉપર ઓલા ડિપેન્ડ નહીં રહેવાનું, બને ત્યાં સુધી એમ ટ્રાય કરવાની. પછી ન થાય તો અલગ નાખશે. હા બને ગ માં આવ્યા રોટલા કે લે હું બનાવ જાય કે ફોન આવે તો તે માને વળી જાય પછી જરાક ફોન આવે તો ને તે મારાથી ખરાબ બનાવ્યા મારે મેળ આવે ગો બનાવવાનો. મારા ફોન ન આવે તો પછી મારો મેળ ન આવે. એમાં દહાડ દેખે ફોન બંધ હતો નથી તારા મન કરતા બહુ આગો છે ગો ફોન નો. માં કહી દે એટલે એટલા દસ મારાથી અસર તો દીકરો કેનો જઈને પેલા હું બધે હું કહા જાય રાખી મેં તો એ રમા ધીરે 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 કરી ને ચલી વાતો સલ્ફિયો તો જુઓ છો મસ્ત રોટલો થયો છે. રોટલા બનાવતા મને આવડે છે. જીવનમાં છે ને બધું આવડવું જોઈએ. ક્યારેય એમ ન કે ભાઈ તમે કોઈના ઉપર આધારિત રહ્યો, નિર્ભર નહીં રહેવાનું કોઈના ઉપર. જાત મહેનત જિંદાબાદ. તો રોટલો સડે છે ત્યાં, તો મસ્ત પકાવું છું. શું તમે પણ તમારા મા બાપને રોટલા બનાવીને ખવડાવો છો કે નહીં? કમેન્ટ કરીને કહેજો. જે છોકરાઓ એના મા બાપને રોટલા બનાવીને ખવડાવતો હોય, બરાબર, મા બાપ હોય એ કમેન્ટ કરજો. તમારો છોકરો કરે છે કે નહીં? ના કરતો હોય તો મારા વિડીયો બતાવજો, ચાલુ થઈ જશે. જીવતા છે ને ઘડી ઘડી ખવડાવો હાઈ ક્લાસ, પછી પાછળથી કંઈ પાણી બાણી પીવવું, ચોખા લાપકી ના કંઈ કરવું ને આ એકદમ માખેલા. ઘી વાળા માખીની બટર, ઇંગ્લેન્ડના ગાયનું બટર છે. ટિંડોરાનું શાક છે, બાજરાના રોટલા, ટિંડોરાનું શાક, ઘીનો પ્યારો સલકે હો આમ સમસીથી ભરી રહ્યો. રોટલામાં શું હોય કે હરખો નરખો લોટ સારો હોય ને તો વાંધો ન આવે, અને ટીપવાનો, ટીપીને ઘડીને ફેંકી નાખવાનો. ઘણાને તો અત્યારે બહેનોને પણ નથી આવડતા, કારણ કે શીખવાડે નહીં. હું તો કહું બધા બહેનોને ભાઈઓને બધાને રોટલા બનાવતા શીખી જાઓ. વિદેશમાં તમારા છોકરા ગયા હોય તો પૂછજો કે કેટલા દિવસે બાજરાનો રોટલો ખાવા મળે, કારણ કે ઘરતા ના આવડે. લોટને તો મળે, અમુક દેશમાં તો લોટ ન મળે, ચાલો વાંધો નહીં. તો જે દેશમાં લોટ મળતો હોય એ દેશમાં તો જો આવી રીતે કેવો મસ્ત થયો જો તો ખાઈ શકે એમ. નહીંતર હું પછી ઘર મૂક્યા પછી છે ને બાજરાનો રોટલો ન મળે એમ ઘડીકમાં. ને અમે જો આવો ચૂલો રાખ્યો છે. હા, ઓલો બીજો ગેસનો ચૂલો છે ને એમાં છે ને નથી હરખો ગેસ આવતો. આ ગેસ સારો આવે છે.
20 પાઉન્ડનો આવે, બરોબર. બેલેન્સ ન દે. તો હાલો, પીંડો માખણનો, ગાયનો ઘી છે હો. અહીંયા ગાયનું મળે, ભેંસનું નથી મળતું. ગાડરાનું, બકરાનું અને ગાયનું. બકરાનું ગાડર છે અને ગાયો. તો આવી રીતે મસ્ત સીતા સીતા ઘી ને બધું ખવડાવી દીધો. પાછળથી એને કંઈ ફૂગે નહીં, બરોબર ને માં? કાગડોય ન આવતા છે. પાછળથી કાગડા નથી આવતા, બરોબર. અમુક તો હાલો, પૈસા હે છે ઇંગ્લેન્ડ જો આવી રીતે આમ અમુક પૈસા હે ઇંગ્લેન્ડ આવતા પછી કાગડો ન હાલે. જીવતા પાણી ન પ્યાવ્યા ને ખાવા ન દીધા, પછી કાગ કાગ કરતા પોકારું નાખે. જીવતા ન જાણ્યા પછી બધું નકામું. જીવતા ખવડાવી દેજો, ખવડાવવું હોય પછી કહેતા નહીં કે કીધું નહીં. This is my nephew, one of these. Thomas Hewson. તો હું ઘરને બારોબાર નીકળ્યો, જાઉં છું દુકાને. તો એક ભાઈ પડી ગયો રસ્તામાં બાજુમાં. તો એમ્બ્યુલન્સને ફોન કર્યો, તરત એમ્બ્યુલન્સ આવી ગઈ અને હવે એને લઈ જાય છે હોસ્પિટલ. ડોહા થાય એટલે એનું ઘરને બાણે નીકળવા ગયો. આને કહેવાય કરમની કઠણાઈ. ઘરને બાણે નીકળવા ગયો અને ન્યા પડી ગયો. અહીંયા તો હું તાત્કાલિક એમ્બ્યુલન્સને બધું આવી જાય. તો થોડુંક લાગ્યું અહીંયા, જોયું તમે આગળ, બહુ એનું બતાડ્યું નથી. પણ ડોહાને તો શું કહે, ડોહા થાય એટલે પછી જો આવું થાય એટલે શરીર હાલે ને ત્યાં લગન સારું છે, બાકી શરીર લથડું એટલે કાંઈ નથી. તો આવી રીતે મારાથી બનતી એટલે એને મદદ કરી. બીજું તો હું આપણે જરૂરિયાતમંદને ઉપયોગી થવું, બરાબર. તો હું જાઉં છું હવે દુકાને દૂધ લેવા. દૂધ અને બસ દૂધ લઈશ અને પછી જઈશ પાછું બીજી દુકાને પાણી લેવા. અમારે ભાઈ યુકેમાં શું હોય, પાણી દૂધ ને દરરોજનું એમ હોય. તો દરરોજની લાઈફસ્ટાઈલ અહીંયાની 12 કલાક ભરીને આવ્યો છે ડ્યુટીમાંથી, મારી જોબ ઉપરથી. ને અત્યારે 10 વાગ્યા. તો 12, 13, 14, 15, 16 કલાક તો થઈ ગઈ, બરાબર. હજી 1-2 કલાક, 3 કલાક, 4 કલાક ખબર નહીં કેટલી થાય. હજી તો પાણી લેવા જાય ને પછી ઘરે જાય ને પછી હોવા જાય ને તો 4 કલાક, 20 કલાક તો કામ કરો જ. જવાન હોય ને, જવાન જીવનમાં કંઈક મેળવવું હોય ને તો 20 કલાક તો કરો જ. ઓકે, અહીં જાઉં છું આગળ. અહીં છે ને આજે ને અહીંયા ગાડી પાર્ક કરીને એનો ફાઇન કરવાવાળો છે. જા કલાક હોય છે તો 1 કલાકથી વધારે ગયા હોય ને તો પછી ફાઇન કરે. આજે છે ને માણસો દેખાય છે, તડકો છે ને એટલે હવે માણસ દેખાય બારોબાર. માણસ છે. તમે કહેતા એક માણસ ક્યાં આ રહ્યા. અમારે અહીંયા છે ને શનિવારી ભરાય છે. તો શનિવારીમાં શું હોય, જો બધા ફૂલ મળે છે હવે. મસ્ત મસ્ત છે, બધા મસ્ત છે. અલગ અલગ પ્રકારના છે. છો મસ્ત છે હો. ધીમે ધીમે અમે એક ગાર્ડન છે ને ત્યાં જાશું લેવા. અલગ પ્રકારના લઈ આવું હવે. થોડાક વાવીએ અમે. મસ્તી ના હે. ઠાકોર આ બધી શનિવારી છે અમારે. શનિવારીમાં શું હોય, આવું બધું મળે, ખાવાનું પીવાનું બધું. અહીંયા મળે. અહીંયા દ્રાક્ષ પણ છે, સ્ટ્રોબેરી છે, તરબૂચ છે, ઓરેન્જ છે, કેળા છે. આવો બધો ફ્રૂટ છે અહીંયા ખાવાનું છે. મસ્ત છે બધું. આવી બધી હોય છે અમારે શનિવારી.
કેવી હોય શનિવારે જુઓ, એપલ તો જુઓ. આવી રીતે વારામાં બધા ઊભા છે, જુઓ લાઈન લાગી છે. દૂધ લઈ આવ્યો ને હવે પાણી લેવા આવ્યો છે, તો પાણી લઈ લઉં છું. મેં પાણીનો ઝાકડો ભર્યો, ઝાકડો જો આખો. પાણી બહુ જોઈએ કેમ કે બધું અમે આ જ પાણી વાપરીએ, ખાવા પીવામાં, ધોવામાં, બધું. તો ફાઇનલી પાણીની ગાડી ભરીને જાઉં છું ઘરે. લાઈફ છે ને બિઝી એટલી બધી, કેમ દિવસ જાય છે કમ રાત જાય છે ખબર જ નથી પડતા. પાનભાઈએ કીધું છે ને કે વીજળીને ચમકારે મોતીડા પહેરવો, અચાનક થશે અંધારા. એમ લાઈફ પણ છે ને આવી રીતે આમ આંખ વીંચી આમ ને આમ, બસ રોટી, કપડાં, મકાન, બસ આના માટે થઈને આખી લાઈફ કેવી આપણે બધા ગુમાવીએ છીએ. જાણવા છતાં છે અજાણ, આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં પડે. એમ એક લાઈફ છે ને ગમે ત્યાં, એમ જે તમે નોકરી કરતા હોય, જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય. હું તો થોડોક ટાઈમ જ કરું તો વળી પાછું મારે દેશ બદલાવાનો હોય ને કંઈક જવાનું હોય, પણ આવું જ હોય કાયમ. એમ કે ઘડિયાળના કાંટા જેવી લાઈફ. એમ લાઈફ એટલે શું? ઘર, ફેમિલી, કામે જવાનું, ઘરે આવવાનું, ખાવાનું, હોવાનું, ફરવા જવાનું, વાત થઈ પૂરી. આ જ લાઈફ છે આપણે બધા માણસને. એમ મને તો ક્યારેક હવે મને શું વિદેશમાં આવ્યો ને તો મને શું મળ્યું એમ એના વિશે હું આખી વાત કરીશ પછી. હવે અત્યારે તો હજી ટાઈમ 11:30 તો થઈ ગયા. હમણાં પાછું 5 વાગે તો ઉઠવાનું, 5 વાગે ઉઠીને ખાવાનું બનાવીને પાછું વરે જોબ ઉપર જવાનું. બરાબર, જોબ હોય એટલે તમારે બસ જોબ કરો. મારે તો 8 દિવસ હોય છે, 8 દિવસ કરવાની, 5 દિવસ મજા કરવાની, 16 દિવસ જ જવાનું હોય એટલે કંઈ વાંધો નથી. પણ આવી વિદેશની લાઈફ હોય એમ કે જો શોપિંગ કરવા જવાનું, ઘરે જઈશ હમણાં, મારે ઘરે જઈશ ને કંઈક આડાવડું કરીશ ને પછી સુઈ જવાનું, સુઈને પાછું વરે ઉઠીને વરે પાછું કામે જવાનું, વરે પાછા આવીને વરે પાછા આડાવડું કંઈ કરવાનું હોય એ કરવાનું, ફોનમાં, ઈમેલોમાં, મેસેજોમાં બધાને જવાબ દેવાનો, ઓલું કરવાનું. ચાલો તો જાઉં છું ઘરે. ડેઈલી લાઈફ કેવી હોય એમ મને પછી એમ કે આ તો શું છે કે મારી લાઈફ છે એટલે મને પછી કાયમ આવે જોવાની. પછી મોટા થાવું ને ત્યારે કે આવી રીતે જો ગાડીઓ ભરીને પાણી હારતા, બાર ભરવા જતા, આવું છે. ખાસ કરીને વિદેશમાં હે ને જેને પણ હે ને બધું આવડવું જોઈએ, બધું એટલે બધું. who I am, હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો અને ક્યાં જવાના છે, મેન તો છે ને એની કરવાની છે ઓળખ. બાકી કાંઈ નથી લાઈફમાં. જ્યાં આપણે એક બધાની માણસની ઈચ્છા હોય કે આ કરવું છે ને આ કરવું છે ને તે કરવું છે ને, એમ એક ઓલું પૂરું થઈ જાય ને એ પછી પૂરો. હરી ભજો બાપ, હરી ભજો. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનારે.